નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહને લઈ રામમય બન્યા છે, ત્યારે 22 જાન્યુઆરી રામલલ્લા બિરાજવાના છે. દેશમાં ગામે ગામ દિવાળી જેવો માહોલ છે, ત્યારે પાલનપુરમાં હિન્દુ સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે 22 જાન્યુઆરીના દિવસે પાલનપુરના દેશના તમામ કતલખાના બંધ રાખવામાં આવે તેવી અપીલ કરી છે. 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં ખુશી જોવા મળી રહી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હિન્દુ સમાજના લોકોની માંગ છે કે તે દિવસે દેશભરના કતલખાના બંધ રહેવા જોઈએ, અને જેની માંગને લઈને હિન્દુ સમાજના આગેવાન મોતીભાઈ આલ તેમજ સ્વામી યોગેશ ગિરીએ ધર્મપ્રેમી લોકો સાથે ભેગા મળી બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે ભારત દેશમાં આટલા મોટા ધાર્મિક પ્રસંગના દિવસે જ્યારે દેશના દરેક ઘર પર ભગવાન શ્રીરામનો ધ્વજ ફરકાતો હોય, તે દિવસે આખા ભારત દેશમાં કોઈ જીવની હત્યા ન થાય અને પુણ્યશાળી દિવસમાં કોઈ જીવ હત્યાથી પાપ ન થાય તે માટે નાના મોટા તમામ કતલખાના 22 જાન્યુઆરીએ બંધ કરવામાં આવે તેવું સનાતન ધર્મ તરીકે હિન્દુ સમાજના લોકોની માંગ છે.